નમસ્કાર મિત્રો, ગુરુજી વર્મા. મિત્રો, આપણી બંધારણની સફર અને એમાં આપણે ડીપીએસપી પણ પૂરું કરી નાખ્યું અને હવે આપણે વધીએ છીએ મૂળભૂત ફરજો તરફ. જો તમને એક તો જમીનના અધિકાર મળી ગયા, નાગરિકતા એ જ ક્ષેત્રમાં મળી ગઈ, તમને ત્યાં શ્વાસ લેવાના એટલે મૂળભૂત અધિકારો મળી ગયા અને સાથે સાથે તમને હવે રાજ્ય તમારા માટે એ ક્ષેત્રમાં નીતિઓ બનાવે છે, તો તમારી પણ કઈ ફરજ આવે કે ના આવે. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ. તમારી કઈ કઈ ફરજો છે, કેવી રીતે એ ભારતના બંધારણમાં એડ થઈ એ સમજવા જઈએ. તો સવાલ એક એ પણ છે કે આ મૂળભૂત ફરજો મૂળ બંધારણમાં કેમ ન હતી? ઓકે, એક રીઝન છે કે એક તો તમને એટલો બધો ત્રાસ આપવામાં આવ્યો અને ત્રાસ આપ્યા પછી અચાનક આમ કહેવામાં આવે કે આ મૂળભૂત અધિકાર અને સાથે તમારી ફરજો, તો તમને ફરીથી એ વસાહતી જે શાસન વ્યવસ્થા હતી, બ્રિટિશ શાસન વ્યવસ્થા, એના મૂળિયા તમને ભારતના બંધારણમાં જોવા મળે. એટલા માટે ભારતના બંધારણના જે ઘડવૈયાઓ હતા, એટલે કે આપણા દેશના બંધારણ સભાના તમામ લોકોએ વિચાર કર્યો કે ના, આજે જો આપણે મૂળભૂત ફરજો મૂકી દઈશું તો દેશની અંદર એક એવો સંદેશ જશે કે આ લોકો એ જ રીતે શાસન કરવા માંગે છે જે રીતે અંગ્રેજો કરતા હતા. એટલે આપણી પાસે અધિકાર તો આપશે પણ સાથે સાથે એ પણ બતાવશે કે જો ભાઈ તારી ફરજ છે, જો તારી પણ ફરજ છે, ધ્યાન રાખજે ને તો તને અંદર કરી દેવામાં આવશે. આ રીતે એક સમસ્યા હતી. તો બાબા સાહેબ આંબેડકરે કીધું કે ના, ફરજો મૂકવી એ અત્યારે જરૂરી નથી, પણ અધિકાર આપવા એ ખૂબ જ જરૂરી છે. લોકોને તમે અધિકાર આપશો તો ધીરે ધીરે એ લોકો ફરજ તરફ ઓટોમેટિક આગળ વધશે અને એટલા માટે મૂળભૂત ફરજો એ ભારતના બંધારણમાં એડ કરવામાં ન આવી હતી. આપણે જ્યારે જઈએ તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એસ.એમ. સિકરી, તમને ખ્યાલ છે કે આ એક એવો સમયગાળો છે કે જ્યારે કેશવાનંદ ભારતી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 1973, 24 એપ્રિલ, આ કેસમાં 13 જજોની બેચ બેઠી હતી. ભારતના બંધારણમાં સુપ્રીમ કોર્ટમાં સૌથી મોટી બેચ બેઠી હોય તો આ કેસની અંદર દરેકના નામ અહીંયા લખેલા છે અને આ આગળ જઈને તમને જોવા પણ મળશે. જેમ કે આ સેલટ છે, હેગડે છે, ગ્રોવર છે, પછી એન રોય છે. ઓકે, આના પછી તમને આ અમુક નામ જોવા મળશે. જસ્ટિસ એચ.આર. ખન્ના છે. ઓકે, અમુક નામો તમને અત્યારથી કહું છું. જસ્ટિસ એમ.એચ. બેગ છે. આ બધા જે નામ છે. પછી વાય.વી. ચંદ્રચૂડ છે. આ તો તમને એમના સંતાન પણ જોઈ શકો છો. આજે એ એટલે કે હાલના સુપ્રીમ કોર્ટમાં પણ એ રહી ચૂક્યા છે. આ બધા નામ છે ને મિત્રો, એ આગળ ચાલતા રહેશે, બરાબર છે, જે ટીક કર્યા છે. ઓકે, તો આ ચુકાદો એક એવી વ્યવસ્થા ઊભી કરી જે બેઝિક સ્ટ્રક્ચરમાં પણ તમે સમજશો કે સંસદને આપી તે દીધું બધું કે તમે ગમે તે સુધારો કરી શકો છો, પણ મૂળભૂત માળખાને હલાવી શકતા નથી. ઓકે, વારંવાર સુપ્રીમ કોર્ટમાં કેસ જઈ રહ્યા છે સરકારની વિરુદ્ધમાં પોતાના અધિકાર બાબતમાં. આના પછી પણ ઘણા બધા કેસ ગયા હતા, પણ બહુ એ લેવલ નતા. ઇન્દિરા ગાંધી તમે જોઈ શકો છો, મેડમ કહે છે બસ બહુ થયું. મેડમ શું કહે છે? બસ બહુ થયું. કે તમને ખાલી તમારી અધિકારની બાબત જ ખબર છે, તમને દેશ પ્રત્યે કોઈ ફરજ ખબર નથી, કેમ કે ત્યારે ઇમરજન્સી ચાલતી હતી. તો મેડમ કહે છે કે કંઈ તો કરવું પડશે. ઓકે, કુછ તો કરના પડેગા. અને મેડમ એ બાબતમાં લઈને આવે છે. એટલે કે લોકો જે માંગ કરી રહ્યા છે પોતાની ફંડામેન્ટલ રાઇટની વારંવાર, તો એની સામે મેડમ લઈને આવે છે ફંડામેન્ટલ ડ્યુટી. ઓકે, અને કહે છે કે જો તમે અધિકારની વાત કરો છો તો તમારી ફરજ પણ છે કે તમે દેશમાં જે અત્યારે ઇમરજન્સી ચાલી રહી છે એમાં તમારી ફરજ પણ નિભાવો. ઓકે, અને એટલા માટે 1976માં સ્વર્ણસિંહ સમિતિ બનાવવામાં આવી હતી, જે પોતે એક એમપી હતા. સમિતિએ કુલ 8 મૂળભૂત ફરજો આપી હતી. ટોટલ આ સમિતિમાં 12 સભ્યો હતા. અધ્યક્ષ સહિત. અધ્યક્ષ તો ખ્યાલ આવી ગયા કોણ હતા? ડોક્ટર સ્વર્ણસિંહ, બરાબર છે. આમણે ટોટલ કુલ 8 મૂળભૂત ફરજોની ભલામણ કરી. આમ તો આપણે બીજી ફરજોની પણ ભલામણ કરી હતી, જેની ચર્ચા આપણે કરીએ.
સ્વર્ણસિંહ સમિતિએ કેટલીક ભલામણો જે વધુ કડક સ્વરૂપની હતી એ ફરજોની પણ માહિતી આપી હતી, ત્યારે કોંગ્રેસ સરકારે સ્વીકાર ના કરી. આમાં મુખ્યત્વે નીચેની ફરજોનો સમાવેશ થાય છે. એક તો દંડની જોગવાઈ, કે ભાઈ સમિતિએ સૂચવ્યું કે સંસદ અને ફરજોનું પાલન, એટલે કે કોઈ વ્યક્તિ ફરજોનું પાલન ના કરે અથવા તેનો અનાદર કરવા બદલ કે સજા માટે કાયદો બનાવવાની સત્તા હોવી જોઈએ સંસદને. એટલે કે જે ફરજ લાગુ કરવામાં આવી રહી છે એ ફરજો જો કોઈ ના પાલન કરે તો એના માટે દંડની જોગવાઈ પણ હોવી જોઈએ. બરાબર છે. ન્યાયિક સમીક્ષામાંથી બહાર હોવી જોઈએ એવી પણ ભલામણ કરવામાં આવી સ્વર્ણસિંહ દ્વારા, કે આવી સજા લાદતા કોઈ પણ કાયદાને મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનના આધારે કોર્ટમાં પડકારી શકાશે નહીં. એટલે કે માની લો કે ભાઈ તમને રસ્તા પર ચાલવાનો અધિકાર છે પણ તમે રસ્તા પર બરાબર ના ચાલો, એ તમારી મૂળભૂત ફરજ છે કે તમે રસ્તા પર બરાબર ચાલો. ઓકે, તો તમારી સામે પછી એવી દંડની જોગવાઈ પણ હોવી જોઈએ. પણ એ દંડની જોગવાઈના આધાર પર તમે એમ ના કહી શકો કે આ મારા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે, તમે ફરજ નથી નિભાવી તો દંડ તમને મળશે. ઓકે, તો પછી એ આધાર પર જે દંડની જોગવાઈ છે એ માટે ન્યાયિક સમીક્ષા ના હોવી જોઈએ. બીજું, કર ચૂકવવાની ફરજ. સમિતિએ કર ચૂકવવાની ફરજોનો મૂળભૂત ફરજ તરીકે સમાવેશ કરવો જોઈએ. એટલે કે એક મિનિમમ કરની વ્યવસ્થા હોવી જોઈએ કે દર વર્ષે લોકો પાસેથી આટલે કરની વ્યવસ્થા તો લઈ દેવામાં આવે. સરકારના ખર્ચની બાબતમાં જે ટેક્સ ચૂકવે છે એ અલગ વસ્તુ, એક અલગથી એવો કર બનાવવામાં આવે કે દરેક વ્યક્તિએ ચૂકવવો પડે જ, ફરજિયાત. ઓકે, અને એ માટે એક કાયદો બનાવવો જોઈએ. તો આવી વ્યવસ્થા પણ સ્વર્ણસિંહ સમિતિ આપી હતી, પરંતુ 8 આ ભલામણોમાંથી સરકાર દ્વારા, એટલે કે એ સમયે ઇન્દિરા ગાંધી દ્વારા આ ભલામણ 8 માંથી એમણે 10 ની વ્યવસ્થા કરી નાખી. ઓકે, જો કઈ સ્વીકૃત થઈ છે અને કઈ ભલામણો એટલે કે અસ્વીકાર થઈ છે જોઈ લઈએ. મુખ્ય બાબતમાં મૂળભૂત ફરજો માટે અલગ એક ચેપ્ટર હોવો જોઈએ. સ્વીકાર કર્યું, બરાબર છે સરકારે. ફરજોનું પાલન ન કરવા બદલ દંડ કે સજાની જોગવાઈ સરકારે ના પાડી કે ના ભાઈ આ ના હોવું જોઈએ. કેમ? ફરજોને નૈતિક અને શૈક્ષણિક રાખવા દમનકારી સાધન બનતા અટકાવવું જોઈએ. દંડના કાયદાનું ન્યાયિક સમીક્ષામાંથી બાકાત સરકારે ના પાડી નાખી, બોલે આ ના હોવું જોઈએ. ન્યાયિક સમીક્ષાના મૂળભૂત સિદ્ધાંતોનું રક્ષણ કરવા અને સત્તાનો દુરુપયોગને રોકવા આ બાબતને અસ્વીકાર કરવામાં આવી. કરની ચૂકવણીની ફરજોનો સમાવેશ અસ્વીકૃત કરવામાં આવ્યું. આ ફરજને મૂળભૂત ફરજ બનાવવાને બદલે તેને કાયદાકીય જવાબદાર તરીકે જાળવી રાખવી. ઓકે, એટલે કરની વ્યવસ્થાને ના પાડી દેવામાં આવી. અમુક જે ભલામણો ના પાડી એની વાત કરીએ છીએ. છેલ્લે 11 મૂળભૂત ફરજોનું વિસ્તૃત વિશ્લેષણ થશે, પણ આપણે પહેલા સમજી લઈએ. 42મો બંધારણીય સુધારો તો બધાને ખબર જ છે. આ સુધારા દ્વારા કુલ 10 ફરજો ઉમેરવામાં આવી. બરાબર છે. આના માટે એક અનુચ્છેદ બનાવવામાં આવ્યો. A51A. આના માટે એક ભાગ બનાવવામાં આવ્યો, ભાગ 4A. બરાબર છે. કુલ આમાં હાલમાં 11 ફરજો છે. ઓકે, 11મા નંબરની ફરજ છે એ 86માં બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવી. બરાબર છે. એટલે આ ફરજો
ટોટલ પહેલા 10 હતી, પછી 11 થઈ અને 11મી ફરજ એ 86 બંધારણ સુધારાથી જે આપણે 45માં અનુચ્છેદમાં ચર્ચા કરી છે. ઓકે, પહેલા આપણે ફરજની ચર્ચા કરી દઈએ. જો ફરજની તમને વ્યવસ્થા બતાવું તો તમે ધ્યાન રાખજો, તમે નોટ પણ કરી શકો છો. આ જે 11 ફરજો છે એમાંથી જે એકી નંબરની ફરજ છે ને એમાં સજાની જોગવાઈ છે. ડાયરેક્ટ નહીં દેખાય, ઇનડાયરેક્ટ દેખાશે. અને બેકી નંબરની જે ફરજ છે બીજા નંબરની દરેક આવે એ બિન સજા પાત્ર છે. કેવી રીતે? ચર્ચાના આધાર પર ખ્યાલ આવી જશે. પહેલી ફરજ બંધારણનું પાલન કરવું અને તેના આદર્શો, સંસ્થાઓ અને રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીતનો આદર કરવો. હવે તમે આમાંથી કોઈ પણ એક બાબતનો પાલન ના કરો કે અપમાન કરો, પાલન ચલો ના કરો વાંધો નહીં, પણ અપમાન કરો તો સજાની જોગવાઈ છે કે નથી? તો હા સર મળશે ને. કોઈ રાષ્ટ્રધ્વજનું અપમાન કરે તો, રાષ્ટ્રગીત સમયસર ના ગાય તો, ઓકે, રાષ્ટ્રગાન જે કહેવાય છે એ સમયસર 52 સેકન્ડમાં ના ગાવામાં આવે ત્યારે, ઓકે, તો સજા મળશે એમાં. બરાબર છે? તો આ બાબતમાં તમે જોઈ શકો છો સજા છે. એકી નંબરમાં સજા છે. 2 નંબરમાં વાત કરીએ, આઝાદી માટે આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હૃદયમાં સંગ્રહી રાખવા અને તેનું પાલન કરવું. હવે જે રાષ્ટ્રની આઝાદી માટે લડી ગયા એમના જે આદર્શો છે એમના આદર્શો હૃદયની અંદર રાખવાના છે. તો હૃદયની અંદર તો કોઈ જોવા નહીં આવે, તમે રાખો કે ના રાખો. તો આ તમારી નૈતિકતા પર આધાર રાખે છે, તમારા વલણ ઉપર આધાર રાખે છે, તમારે સંસ્કાર ઉપર આધાર રાખે છે. તો એના માટે કોઈ સજાની જોગવાઈ નથી ભાઈ. બરાબર છે કે જબરજસ્તી તમે રાખો જ. ત્રીજી જોગવાઈની વાત કરો, જે ફરજ છે તમારી, આ ફરજ તમારે રિયલમાં માનવી પણ જોઈએ. ભારતના સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતાનું સમર્થન અને રક્ષણ કરવું. જો તમે ક્યાંક કોઈ સાર્વભૌમત્વ, એકતા અથવા અખંડિતતાને નુકસાન પહોંચાડો છો તો મિત્રો 100% આના માટે પછી જોગવાઈઓ છે, કાયદાઓ છે, ચર્ચા કરીશું આગળ એના માટે. ચોથા નંબરની ફરજ, ઓકે, એટલે કે તમને ખ્યાલ આવી ગયો કે આ ફરજમાં સજા છે પણ ચોથા નંબરમાં તમને જોવા નહીં મળે. દેશનું રક્ષણ કરવું અને જ્યારે પણ જરૂર પડે ત્યારે રાષ્ટ્રીય સેવા બજાવવી. હવે વિચારી લો કે ભાઈ તમને ક્યાંય પણ ઇમરજન્સીમાં બોલાવવામાં આવ્યા છે, તમે જતા નથી ભાઈ, તો શું તમે દેશદ્રોહી છો? ના ભાઈ. કોઈ ડોક્ટર છે, કોઈ સિવિલ એન્જિનિયર છે, કોઈ ખોરાક બનાવે છે, જમવાનું બનાવે, તો દેશમાં રહીને એ સેવા કરશે. બોર્ડર પર જઈને સેવા કરે એ જરૂરી નથી ભાઈ. બરાબર? તો આ નૈતિકતા પર રાખે છે. 5મી ફરજ જુઓ તમે, ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક વિવિધતાઓથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવી. સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારોનો ત્યાગ કરવો. બરાબર છે? અહીંયા આ ફરજ છૂટી પડે છે થોડી ઘણ. તો અહીંયા તમે કોઈ પણ બાબતમાં ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અને સાંપ્રદાયિક વિવિધતાઓથી ઉપર રહીને તમે આમાં રહેશો તો ગુનો થવાનો છે, પણ આના ઉપર રહેશો તો તમે ફરજ નિભાવી રહ્યા છો. ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવના લાવવાની, પણ એને તોડવાની વાત કરો તો સજા મળશે. સ્ત્રીઓનું અપમાન કરે તો તમને સજા મળશે. તો આ સજા જોગવાઈ છે 5મા નંબરની. 6ઠ્ઠા નંબરની જોઈ લો, આપણી સંયુક્ત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજવું અને તેને જાળવી રાખવું. હવે મિત્રો, જે આપણી સંસ્કૃતિ છે, કલ્ચર છે, એને આપણે સમૃદ્ધ રાખવાનું, દરેક લોકો સમૃદ્ધ રાખે જ છે. બરાબર છે? તો તમે તમારી સંસ્કૃતિને તમે તમારી રીતે આગળ વધારો છો. ના વધારો તો પણ તમારા ઉપર છે, ને વધારો તો પણ તમારા ઉપર છે. તો કોઈ સજાની જોગવાઈ નથી આમાં. પછી જુઓ 7 નંબરની ફરજ એટલે એકી નંબરની ફરજ, જંગલ, સરોવરો, નદીઓ, વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ અને સુધારણા કરવી અને જીવંત પ્રાણીઓ પ્રત્યે કરુણા રાખવી. ઓકે, તો આ બાબતમાં તમે જશો તો અહીંયા જંગલનું નુકસાન કરવું, કોઈ પ્રાણીનું નુકસાન કરવું, સરોવર નુકસાન કરવું, સજા મળે કે નથી મળતું? ઓકે, વોટર પોલ્યુશન તમે વધારો તો. 8મા નંબરની વાત કરો, વૈજ્ઞાનિક અભિગમ, માનવતાવાદ અને જિજ્ઞાસા અને સુધારાની ભાવના કેળવવી. બરાબર છે? તો આ તમારા ઉપર છે.
આ ફરજ કે તમે આગળ વધો, એના માટે તમે ના વધો તો કોઈ સજાની જોગવાઈ નથી. ઓકે. 9મા નંબરની ફરજ જાહેર સંપત્તિનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. તો જે જાહેર સંપત્તિ છે, ઐતિહાસિક સ્મારકો છે, રોડ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એને તમે નુકસાન કરો તો શું થશે? સજા મળશે. બસ છે, સરકારી બસને બાળી નાખો તો તમને સજા મળવાની જોગવાઈ છે. પછી 10મા નંબરની ફરજ રાષ્ટ્રના પુરુષાર્થ અને સિદ્ધિના વધુને વધુ ઉન્નત સેવાનું સોપાનું ભણી સતત પ્રગતિ કરતા રહેવું. તે માટે વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવો. તમે કાં તો આગળ વધો કાં તો ના વધો, કોઈ સજા આપવા નહીં આવે તમને. ઓકે. પણ વિકાસ દેશનો થશે છેલ્લે. ક્લિયર? અને 11મા નંબરની ફરજ એ ડાયરેક્ટ જ એડ કરી છે, એ તમને ખ્યાલ આવી ગયું હશે કે ભાઈ માતા પિતા અને વાલી તેમના બાળકોને જે 14 વર્ષથી ઓછી ઉંમરના છે તેમને ફરજિયાત શિક્ષણ અપાવશે. 88મા બંધારણીય સુધારાથી ફરજ એડ કરવામાં આવી છે. તો આ બધી ફરજો બરાબર છે, પણ અહીંયા એક સમસ્યા એ હતી કે એક સમય આવી ગયો, ઓકે, કે ન્યાયિક અર્થઘટનની પણ વાત આવી. એક કેસ છે એમ્સ સ્ટુડન્ટ યુનિયન વર્સિસ એમ્સ 2001, બરાબર છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુશન મેડિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટના અભ્યાસક્રમોમાં સંસ્થાકીય અનામતને પડકારવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે 51G, અહીંયા તમે જાતે વાંચી શકો છો, અહીંયા ફરજ પહેલા વાંચી લો. 51G રાષ્ટ્રના પુરુષાર્થ અને સિદ્ધિને વધુને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતું રહે તે માટે વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવો. એક શબ્દ તમે વાંચી લીધું, એના આધાર પર જ છે. સુપ્રીમ કોર્ટે ઉલ્લેખ કર્યો કે જે વ્યક્તિઓને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રોમાં હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની ફરજ વાત કરે છે. ઓકે. તો સ્ટુડન્ટની આ વાતમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો મિત્રો. ઓકે. અને હવે આવે છે આ ભાઈ વર્મા, જસ્ટિસ વર્મા. મિત્રો, અમને પૂછવામાં આવ્યું કે શું ફરજો માટે કોઈ સજાની વ્યવસ્થા કરી શકાય છે? પૂછવામાં આવે અમને પ્રશ્ન. અને આ બાબતમાં આમની 1999માં સમિતિ બની હતી. એક્ઝામમાં ઘણી વખત આ નામથી પૂછાય છે કે જસ્ટિસ વર્માની જે સમિતિ એ કયા ભાગથી જોડાયેલી છે અથવા શેનાથી સંબંધિત છે? મૂળભૂત ફરજોમાં સજાની જોગવાઈ કંઈ કરી શકાય કે ના એના માટે, અથવા મૂળભૂત ફરજો માટે, બરાબર છે. એક સ્વર્ણસિંહ સમિતિ અને એક જસ્ટિસ વર્મા સમિતિ. 1999માં આમને પૂછવામાં આવ્યું અને આમણે એ માટે જવાબ પણ ફેલાવ્યું કે તમે જ્યારે ધ્યાન આપો તો પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ 1971 આ કાયદો અનુચ્છેદ 51A હેઠળ રાષ્ટ્રધ્વજ, બંધારણ, રાષ્ટ્રગીતના અપમાનને અટકાવે છે. ક્લિયર? આઈપીસી 1860 તેની વિવિધ જોગવાઈઓ ધર્મ, જાતિ, ભાષા વગેરેના દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા બદલ સજા કરે છે, જે અનુચ્છેદ 51A સાથે સુસંગત થાય છે. આમનો કહેવાનો આધાર તમે સમજી શકો છો. નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ 1955 આ કાયદો અસ્પૃશ્યતાના આધારે ભેદભાવ બદલ સજા આપે છે. ઓકે. એટલે ભેદભાવ કરી શકાય નહીં ધર્મ બાબતમાં. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 એટલે કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ, વન અધિનિયમ 1980 આ કાયદાઓ અનુચ્છેદ 51G હેઠળ પર્યાવરણ અને વન્યજીવોના રક્ષણ માટેની વાત કરે છે. અને સાથે સાથે તમે અહીંયા જોઈ શકો છો કે આ બધી ફરજો માટે ક્યાંક ને ક્યાંક મહત્વ આપવામાં આવ્યો છે. ઓકે. મેં એક સાથે અહીંયા બધી જ ફરજો ગુજરાત અહીંયા ઇંગ્લિશમાં લગાવી દીધી છે. તો મિત્રો,
આ જે સમિતિ હતી એણે કીધું કે ફરજો માટે અલગથી કોઈ એવી વ્યવસ્થા કરવાની જરૂર નથી કે જ્યાં કાયદો બનાવવો પડે. આ ફરજ માટે અલગથી જ પહેલાથી જ આંતરિક પહેલા કાયદા બનેલા છે, એટલે કે કાયદાઓનું નિર્માણ થયેલું છે. તમે જ કહો, ભારતમાં આ જે મૂળભૂત ફરજો છે એ ફરજિયાત છે, મરજિયાત છે કે નૈતિકતા પર આધાર રાખે છે, કે ઉપરોક્ત ત્રણેય? જે આ મૂળભૂત ફરજો છે એ ફરજિયાત છે, મરજિયાત છે, નૈતિકતા પર છે, કે ડી ત્રણેય સત્ય છે? તમે બતાવો શું લાગે છે? આ ચારમાંથી કયો ઓપ્શન સિલેક્શન કરી શકો છો તમે? જો ફરજિયાત તો નથી જ અને મરજિયાત પણ નથી, તો કેવી છે? નૈતિકતા પર છે. શ્રી વડાપ્રધાન મોદી દ્વારા જ્યારે કોરોના કાળ દરમિયાન લોકોને કહેવામાં આવ્યું કે તમે જે કોરોના વોરિયર છે એ લોકો માટે સાંજે 5 વાગે થાળી વગાડજો ઘરના આંગણામાં, ઘરના પ્રાંગણમાં, તો દેશમાં ઘણા લોકોએ થાળીઓ વગાડી પણ ખરી અને ના પણ વગાડી. અને આ એક કેવી ભાવના ઉદ્ભવ કરે છે? નૈતિક ભાવના ઉદ્ભવ કરે છે. તો મૂળભૂત ફરજો જે દેશમાં છે એ નૈતિક ભાવના પર છે. અને આ ફરજ છે, આ ફરજનો જે કન્સેપ્ટ છે એ આપણે રશિયાથી લીધું છે. ક્યાંથી લીધું છે? જેને આપણે અત્યારે એટલે કે પહેલા યુએસએસઆર કહેતા હતા, યુનાઇટેડ સોવિયત રશિયનમાંથી લીધું છે. હવે એ રશિયા તરીકે છે. તો કયા સ્ત્રોતમાંથી શું લીધું છે એ પણ તમને તરત ખ્યાલ આવી ગયો. ઓકે, તો આ આધાર પર આપણે કહી શકીએ છીએ કે ફરજ કેવી છે એ નૈતિકતા પર આધાર રાખે. એટલે કે આ સ્ત્રોત થઈ ગયા, આ ફરજની બાબત થઈ ગઈ. તો તમને ક્વેશ્ચન પૂછે ને આ પ્રકારનો કે ભારતમાં ફરજનો સ્વરૂપ કેવો પ્રકારનો, ભારતના બંધારણમાં ફરજનો સ્વરૂપ કેવા પ્રકારનો છે? ફરજિયાત છે, મરજિયાત છે, નૈતિકતા પર છે કે પછી ત્રણેય છે? તો નૈતિકતા પર આવશે. નૈતિકતા પર આવશે. ક્લિયર છે બધાને? તો મિત્રો અહીંયા આ મૂળભૂત ફરજોનો પણ અભ્યાસ આપણે કરી ચૂક્યા છે. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. તો મિત્રો જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.